આમોદ પાલિકાએ અમુક પછાત વિસ્તારોમાં ભૂગર્ભ ગટર બનાવી નથી, છતાં પાલિકા શાસકોએ ભૂગર્ભ ગટરના ₹750 વેરો માંગણા બિલમાં માંગી મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનું પાલિકાએ પૂર્વ પ્રમુખ આક્ષેપ કર્યો હતો અને પાલિકા શાસકો ઉપર ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો છે, જેના પગલે પાલિકા વહીવટ સામે પ્રશ્ન સર્જાયા છે. આમોદ નગરમાં આવેલ અનેક વિસ્તારમાં હજુ ભૂગર્ભ ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી, છતાં આમોદ પાલિકાના શાસકો દ્વારા ભૂગર્ભ ગટરનું બિલ નગરજનોના બિલમાં માંગી પાલિકા શાસકોએ પોતાના અણઘડ વહીવટનો નમૂનો આપ્યો છે, તેમજ કેટલાય નગરજનો પાસેથી ટેક્સ વસૂલી કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખ સાજિદ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભરૂચ જેવી અ-વર્ગની નગરપાલિકામાં ₹500 ભૂગર્ભ ગટરના ટેક્સ વસૂલવામાં આવે છે, જ્યારે આમોદ જેવી દ વર્ગની પાલિકામાં ગરીબ વિસ્તારના નાગરિકો પાસેથી ₹750નો ટેક્સ વસૂલવામાં આવે છે. જે ટેક્સ વસૂલાત અયોગ્ય રીતે થઈ રહી છે, કારણ કે જે લોકોને ભૂગર્ભ ગટરનું કનેક્શન આપવામાં આવ્યું નથી, તેમની પાસેથી પણ સર્વે કર્યા વગર ગટરનો ટેક્સ લેવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂગર્ભ ગટર બાબતે આમોદ પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમારે નગરપાલિકા પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત માહિતી આપી હતી, પરંતુ હજુ સુધી તેમને આમોદ પાલિકા દ્વારા માહિતી આપવામાં આવી નથી, જેથી તેમણે પ્રાદેશિક નિયામકને પ્રથમ અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે. આમોદ નગરપાલિકા ગરીબ નાગરિકો સાથે અન્યાય અને ટેક્સ ચોરી કરી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ ખુદ ભાજપના જ સભ્યોએ લગાવ્યો છે. ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ સહિત 12 સદસ્યોએ લેખિતમાં રજૂઆત કરી હતી, તેમજ પાલિકાની સામાન્ય સભામાં પણ ઠરાવ કરી બિલ ચૂકવવા સામે વાંધો રજૂ કર્યો હતો. જ્યાં સુધી ભ્રષ્ટાચારની તપાસ ન થાય ત્યાં સુધી બિલ ચૂકવવામાં ન આવે, તેમ છતાં તેમની રજૂઆતને અવગણીને કોઈ પણ તપાસ વગર લાખો રૂપિયાના બિલો ચૂકવી દેવામાં આવ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાંય પણ આ કામગીરી થતી નથી. કામગીરી કરે એટલે 5-6 દિવસની અંદર છે, પછી તરત મોટર બળી જાય છે. એ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં, જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી. એટલા માટે મુખ્ય અધિકારીને બીજા બધા ઘણા પ્રશ્નોને લઈને આજે રજૂઆત કરવા માટે આવેલા હતા. મુખ્ય અધિકારીએ મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય ઘટતું કરવામાં આવેલું છે, કરી એવું કીધેલું છે, પરંતુ આમોદ શહેરની અંદર તમામ માંગણા બિલ ઉપર ભૂગર્ભ ગટર યોજનાના ₹750 ટેક્સ લગાવેલા છે. આમોદની અંદર સ્લમ વિસ્તાર વધારે આવેલો છે. જે લોકોએ ગટરના કનેક્શન નથી લીધા તોય છતાં પણ આમોદ નગરપાલિકાએ ટેક્સ ચોરી કરવા માટે ₹750 ટેક્સ લગાવેલો છે. એ ખરેખર કોઈ કાયદામાં જોગવાઈ નથી. ખરેખર આમોદ શહેરની અંદર તમામ વિસ્તારોમાં ફરીને એને તપાસવું જોઈએ અને જેને કનેક્શન લીધા તેના ₹750 ચાર્જ લેવો જોઈએ. ભરૂચ નગરપાલિકાની અંદર ₹500 ચાર્જ જો વસૂલ કરતા હોય તો આમોદ શહેરની અંદર ₹750 ચાર્જ કેમ વસૂલ કરો છો? ભરૂચ નગરપાલિકા મોટી છે, આમોદ નગરપાલિકા ડ ક્લાસની છે, તો આવા ₹250 વધારે ટેક્સ લેવાનું કારણ શું? અને તે બી તમામ માંગણા બિલ પર ચડાવી દેવાનું. કોઈ પદ્ધતિસર કામ નથી કરેલું, કોઈ સર્વે કરવામાં નથી આવેલું ને ટેક્સ ચડાવી દેવામાં આવેલો છે. એ ખરેખર ખોટું છે. 2024ની અંદર ભાજપના સદસ્યોએ પ્રમુખને છોડીને 7 મુદ્દા લખેલા છે. મારી પાસે એના પુરાવા પણ છે, એમની સહીઓના પુરાવા છે. એ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે ને તેની તપાસની માંગણી પણ કરેલી છે. આજે 2024 થી 1 વર્ષ પૂરું થયા છતાંય આને કોઈ તપાસ કરવામાં આવેલી નથી. સફાઈનો મુદ્દો હોય, તમારે કચરાપેટીનો મુદ્દો હોય, કોઈ કામ કરવામાં આવતું નહીં. 44 લાખ રૂપિયાના ખર્ચે જીસીબી લાવ્યા, એના કરતા જૂનું જે જીસીબી હતું તેને રિપેર કરવું જોઈતું હતું. નવા ટેમ્પા લાવેલા છે, તેને રિપેર કરવા જોઈતા હતા. નગરપાલિકાના પૈસા બચત. પ્રમુખ એવું કહે છે કે 70% વસૂલાત કરેલી છે, તો સફાઈ કામદારનો આજે પીએફ બાકી છે 44 લાખ રૂપિયાની આજુબાજુનો, કેમ ભરેલો નથી? જ્યારે આંદોલન લઈને આવે છે ત્યારે પ્રમુખશ્રી તરફથી એવું કહેવામાં આવે કે તમે પાર્ટી જોડે જોડેલા છો, તમે હાય હાય બોલાવો છો, તો તમે સીધી રીતે ના માનતા હોય તો પબ્લિક રસ્તા પર આવવાની છે. એ સ્વાભાવિક વાત છે.